આજની આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચામાં સ્વાગત છે. આજે આપણે HIV ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેવાય છે એના કલેક્શન, સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટની વાત કરવાના છીએ અને આ બધી માહિતી આપણે નેશનલ ગાઈડલાઇન્સમાંથી લઈ રહ્યા છીએ. હા, બરાબર. એટલે અધિકૃત સ્ત્રોત છે આપણી પાસે. આપણો હેતુ એ સમજવાનો છે કે આખી પ્રક્રિયા કેટલી ચોકસાઈ અને એમ કાળજી માંગે છે, ખાસ કરીને જ્યારે HIV નિદાન અને મોનિટરિંગની વાત આવે. બિલકુલ, કારણ કે આમાં ભૂલને અવકાશ નથી. ચાલો ત્યારે શરૂ કરીએ. ચોક્કસ. જો HIV નિદાન હોય કે પછી દર્દીની સ્થિતિ પર નજર રાખવાની હોય, મુખ્ય આધાર તો લોહીના નમૂના પર જ છે. હા, એ તો છે. પણ દરેક ટેસ્ટની જરૂરિયાત અલગ. જેમ કે તમે એન્ટીબોડી ટેસ્ટ કરો તો કદાચ સીરમ કે પ્લાઝમા ચાલે. ઓકે. પણ જો CD4 કાઉન્ટ કરવો હોય તો આખું લોહી જ જોઈએ, અને એ પણ ખાસ EDTA ટ્યુબમાં લીધેલું. અને વાયરલ લોડ માટે વળી પાછું અલગ. એટલે ઘણી બધી વિગતો છે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જઈએ. સૌથી પહેલા HIV એન્ટીબોડી ટેસ્ટ માટે લોહી કેવી રીતે લેવાય? મને લાગે છે કે કાઉન્સેલિંગ અને સંમતિ તો જરૂરી હશે જ, ખરું ને? હા, એ તો પાયાની વાત છે. પ્રી ટેસ્ટ કાઉન્સેલિંગ અને લેખિત સંમતિ વગર તો ટેસ્ટ થાય જ નહીં. અને પછી લોહી લેતી વખતે પહેલું પગલું કયું? પહેલું અને સૌથી મહત્વનું, વ્યક્તિની પાક્કી ઓળખ. ઓછામાં ઓછા 2 ઓળખ કરતા નામ અને ID નંબર હોય કે ઉંમર અને જાતિ. આનાથી સેમ્પલ મિક્સ થવાનો ડર ન રહે. બરાબર. 2 વાર ખાતરી કરવી. હા. પછી આવે સાધનોની વાત. સ્ટરાઇલ સોય, સિરિંજ અથવા તો પેલી વેક્યુમવાળી ટ્યુબ્સ, ટોર્નિકેટ, કોટન, સ્પિરિટ સ્વોબ અને કચરાના નિકાલ માટે યોગ્ય કન્ટેનર્સ. આ વેક્યુમ ટ્યુબ વધુ સારી કહેવાય એમ સાંભળ્યું છે. હા, હેલ્થ વર્કરની સેફટી માટે વધુ સારી ગણાય. લોહી સીધું ટ્યુબમાં જાય, બહાર છલકાવાનો કે સોય વાગવાનો ભય ઓછો. અને સોયનું માપ બધા માટે સરખું હોય? ના, પુખ્ત વયના માટે સામાન્ય રીતે 21 ગેજની સોય વપરાય, પણ બાળકો હોય કે જેમની નસો નાજુક હોય તેમના માટે બટરફ્લાય નીડલ આવે, અલગ અલગ સાઇઝમાં. ઠીક. ઓળખ થઈ ગઈ, સાધનો તૈયાર છે. પછી લોહી લેવાની પ્રક્રિયા. પહેલાં તો ટ્યુબ પર લેબલ લગાવવાનું, પહેલાં 2 ઓળખકર્તા સાથે, પછી હાથ ધોઈને કે સેનિટાઈઝ કરીને ગ્લોવ્સ પહેરવાના. સ્ટેન્ડર્ડ પ્રિકોશન્સ. બરાબર. દર્દીને આરામથી બેસાડવાના, પછી યોગ્ય જગ્યાએ ટોર્નિકેટ બાંધવાનો, પંચર સાઇડથી થોડે ઉપર. પણ ધ્યાન રાખવાનું કે 1 મિનિટથી વધુ ન બંધાય. કેમ 1 મિનિટ જ? લાંબો સમય રહે તો લોહી ત્યાં જમા થઈને ઘટ્ટ થવા માંડે. એને હીમો કોન્સન્ટ્રેશન કહેવાય. એનાથી રિઝલ્ટ પર અસર પડી શકે. ઓહ, અચ્છા. સમજાયું. પછી પંચર કરવાની જગ્યાને સ્પિરિટ કે આયોડિનથી સાફ કરવાની, ગોળ ગોળ ફેરવીને, અને એને હવામાં સૂકાવા દેવાની. પછી અડવાનું નહીં. હા. પછી નસને સ્થિર કરીને યોગ્ય ખૂણે સોય નાખવાની. જો વેક્યુમ ટ્યુબ હોય તો 30-45 ડિગ્રી, બટરફ્લાય હોય તો 5-30 ડિગ્રી. અને ધીમે ધીમે 2 થી 5 મિલી જેટલું લોહી લેવાનું. આ દરેક પગલું કેટલું ચોકસાઈ માંગી લે છે? ખરેખર નાની ભૂલ પણ રિઝલ્ટ બગાડી શકે. જેમ કે લોહી ઝડપથી ખેંચો તો રક્તકણો તૂટી જાય, હિમોલિસિસ થાય. એ પણ ટેસ્ટમાં ગડબડ કરી શકે. એટલે બહુ જ ધ્યાન રાખવું પડે. સારું. લોહી લેવાઈ ગયું. પછી? જો સિરિંજ વાપરી હોય તો સોયને ક્યારેય રીકેપ નહીં કરવાની, સીધી નીડલ ડિસ્ટ્રોયરમાં. પછી લોહી ધીમે રહીને ટ્યુબની દિવાલ પર રેડવાનું, જેથી ફીણ ન વળે અને કોષો તૂટે નહીં. અને વેક્યુમ ટ્યુબ હોય તો? એમાં તો આપોઆપ ભરાઈ જાય. પછી ટોર્નિકેટ છોડી દેવાનો. પંક્ચર સાઇટ પર સૂકું કોટન મૂકી સોય કાઢી લેવાની અને દબાણ આપવાનું. અને પછી કચરાનો નિકાલ, જે તમે કહ્યું એમ? હા, એ બહુ જ અગત્યનું છે. સોય અને સિરિંજ શાર્પ્સ કન્ટેનરમાં, લોહીવાળું કોટન, સ્વેબ, ગ્લોવ્સ એ બધું ચેપી કચરા માટેની પીળી બેગમાં, રેપર જેવો સૂકો કચરો કાળા કન્ટેનરમાં, અને છેલ્લે હાથ બરાબર ધોઈ લેવાના. પરફેક્ટ. બાયોસેફ્ટીનું પૂરું ધ્યાન. હવે માની લો કે એન્ટીબોડી ટેસ્ટ માટે સીરમ જોઈએ છે, તો એ લોહીમાંથી કેવી રીતે અલગ કરાય? લોહી લીધા પછી ટ્યુબને લગભગ અડધો કલાક એમ જ રહેવા દેવાની, જેથી લોહી ગંઠાઈ જાય. પછી જેમ બને તેમ જલ્દી એને સેન્ટ્રીફ્યુજ કરવાનું. પેલું ગોળ ફરતું મશીન? હા, લગભગ 2000 થી 3000 RPM પર 10 મિનિટ માટે. એનાથી લોહીના ઘટ્ટ ભાગ નીચે બેસી જશે અને ઉપર
પીળાશ પડતું પ્રવાહી એટલે કે સીરમ અલગ થઈ જશે. પછી એ સીરમને એને માઇક્રોપિપેટથી કાળજીપૂર્વક કાઢીને એક બીજી સાફ લેબલ લગાવેલી સ્ક્રૂ કેપવાળી ટ્યુબમાં લેવાનું. અને એલિક્વેટિંગ કહેવાય. અને હા, આમાં કોઈ પ્રિઝર્વેટિવ નથી નાખવાનું. કેમ પ્રિઝર્વેટિવ નહીં? કારણ કે એ ટેસ્ટના કેમિકલ સાથે પ્રતિક્રિયા કરી શકે અને રિઝલ્ટ ખોટું આપી શકે. ઓકે. અને આ તૈયાર થયેલા સીરમનો સંગ્રહ કેવી રીતે થાય? જો ટેસ્ટ થોડા દિવસમાં, માનો કે 1 અઠવાડિયામાં કરવાનો હોય, તો રેફ્રિજરેટરમાં 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ પર રાખી શકાય. અને જો લાંબો સમય સાચવવું હોય તો? તો પછી એને -20 ડિગ્રી સેલ્સિયસ કે એનાથી પણ ઠંડા તાપમાને ફ્રીઝરમાં મૂકવું પડે. અને એ વાત ખાસ યાદ રાખવાની કે વારંવાર ફ્રીઝ થો એટલે કે ઠંડુ પીગળાવવું નહીં. એનાથી સેમ્પલ ખરાબ થઈ શકે. હા, એનાથી એન્ટીબોડીઝ કે બીજા ઘટકોને નુકસાન થઈ શકે છે, એટલે રિઝલ્ટ પર અસર પડે. સમજાયો. તાપમાન અને સમયનું બહુ મહત્વ છે. હવે વાત કરીએ પરિવહનની. સેમ્પલ એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવાનું હોય ત્યારે શું? લાગે છે કે એના નિયમો પણ કડક હશે? ખૂબ જ કડક. કારણ કે આ સંભવિત ચેપી પદાર્થ છે. યુનાઇટેડ નેશન્સના નિયમ મુજબ આને ક્લાસ 6.2 એટલે કે ચેપી પદાર્થ તરીકે વર્ગીકૃત કરાયો છે, યુએન નંબર 2814 હેઠળ. ઓ બાપરે! તો પેકિંગ કેવી રીતે થાય? એના માટે ખાસ 3 લેયર પેકિંગ સિસ્ટમ છે. 3 લેયર? એ કેવી રીતે? જુઓ, પહેલું લેયર એટલે પ્રાઇમરી કન્ટેનર. આપણી સેમ્પલવાળી ટ્યુબ એ લીક પ્રૂફ પ્લાસ્ટિકની સ્ક્રૂ કેપવાળી હોવી જોઈએ અને બહારથી સાફ કરેલી હોય. બરાબર. બીજું લેયર એટલે આ ટ્યુબને એક બીજી લીક પ્રૂફ બેગ કે કન્ટેનરમાં મૂકવાની, જેમ કે ઝીપલોક બેગ. આ બીજા લેયરમાં થોડી શોષક સામગ્રી જેમ કે કપાસ કે ગોઝ પણ મૂકવાની. જેથી લીક થાય તો શોષાઈ જાય. બરાબર. અને ત્રીજું લેયર એટલે આ બીજા કન્ટેનરને એક મજબૂત બોક્સમાં મૂકવાનું, જે ટકી શકે. આ બહારના બોક્સ પર જરૂરી લેબલ અને બાયોહેઝાર્ડનું મોટું ચિહ્ન લગાવેલું હોવું જોઈએ. આ તો બહુ જ વ્યવસ્થિત અને સુરક્ષિત લાગે છે. હેતુ એ જ છે. સેમ્પલ સુરક્ષિત રહે, લીક ન થાય અને જે લોકો એને હેન્ડલ કરે છે એમને કોઈ જોખમ ન રહે. અને સાથે ટેસ્ટ રિક્વેસ્ટ ફોર્મ પણ મોકલવાનું હોય ને? હા, પણ એ ફોર્મ સીધું સેમ્પલ સાથે નહીં, પણ પેકિંગની બહાર કદાચ એક અલગ પ્લાસ્ટિક બેગમાં સુરક્ષિત રીતે જોડવાનું, જેથી એ ભીનું ન થાય કે ખરાબ ન થાય. ઠીક છે. આ તો થયું એકાદ સેમ્પલ માટે. પણ જો ઘણા બધા સેમ્પલ એકસાથે મોકલવાના હોય તો? ત્યારે લોજિસ્ટિક્સ થોડું બદલાય. સેમ્પલ ટ્યુબને રેકમાં સીધી ગોઠવવાની. પછી એ રેકને એક કૂલ બોક્સમાં મૂકવાનું. થર્મોકોલ જેવું? હા, પ્લાસ્ટિક કે થર્મોકોલનું. એમાં જરૂર મુજબ કૂલ પેક કે ફ્રોઝન જેલ પેક મૂકવાના, નીચે અને આજુબાજુ, જેથી તાપમાન જળવાઈ રહે. અને ટ્યુબ હલી ન જાય એ માટે? એના માટે વચ્ચે કપાસ કે બીજું પેકિંગ મટીરિયલ ભરવાનું. પછી કૂલ બોક્સ બરાબર બંધ કરીને સીલ કરવાનું. આ કૂલ બોક્સને પણ એક મજબૂત ટ્રાન્સપોર્ટ બેગમાં મૂકી શકાય. અને લેબલિંગ? બાયોહેઝાર્ડનું લેબલ બહાર ચોંટાડવાનું અને ઉપર નીચે કઈ બાજુ છે દર્શાવતા એરો પણ લગાવવાના. અને હા, દર્દીની ઓળખ માટે નામ કરતા યુનિક આઈડી નંબર વાપરવાની ભલામણ છે, ગોપનીયતા માટે. અને મોકલવાનું કેવી રીતે? કોઈ ખાસ કુરિયર? હા, વિશ્વસનીય કુરિયર સર્વિસ અથવા તો ટ્રેન થયેલો ડિલિવરી પર્સન. અને લેબ સાથે પહેલેથી વાતચીત જરૂરી છે. એમના ટેસ્ટિંગના દિવસો કયા છે એ જાણી લેવું પડે. રજાના દિવસે કે એમ જ ગમે ત્યારે ન મોકલી લેવાય. ઓકે, એટલે સંકલન પણ ખૂબ જરૂરી છે. ચોક્કસ. સારું, આપણે અત્યાર સુધી એન્ટીબોડી ટેસ્ટ પર વધુ ધ્યાન આપ્યું. હવે બીજા ટેસ્ટની વાત કરીએ, જેમ કે CD4 કાઉન્ટ. એના માટે શું અલગ છે? હા, CD4 માટે ઘણી વસ્તુઓ અલગ છે. પહેલું તો એના માટે સીરમ કે પ્લાઝમા નહીં પણ આખું લોહી જોઈએ. અને એ પણ ખાસ K2 અથવા K3 EDTA લખેલી ટ્યુબમાં લેવાનું. EDTA વાળી ટ્યુબ શા માટે? EDTA એક એન્ટીકોએગ્યુલન્ટ છે, એટલે કે લોહીને ગંઠાવા દેતું નથી. CD4 તો કોષો છે, એટલે કોષો ગણવા માટે લોહી પ્રવાહી રહેવું જરૂરી છે. ઠીક. અને સંગ્રહ? આને પણ ફ્રીઝ કરવાનું? ના, આ બહુ મહત્વનું છે. CD4ના સેમ્પલને ફ્રીઝ કે રેફ્રિજરેટ નથી કરવાનું. એને ઓરડાના તાપમાને એટલે કે એમ્બિયન્ટ ટેમ્પરેચર પર રાખવાનું છે. ઓરડાના તાપમાને? આ તો સાવ ઉલટું થયું સીરમ કરતા. બરાબર. અને બીજું, ટેસ્ટ 48 કલાકની અંદર થઈ જવો જોઈએ.
એનાથી મોડું થાય તો કોષો ખરાબ થવા લાગે. એટલે સમય મર્યાદા પણ છે. બીજું કંઈ ખાસ CD4 માટે? હા, એક વાત છે કે દિવસ દરમિયાન CD4 કાઉન્ટમાં થોડો ફેરફાર આવી શકે છે. એટલે જો કોઈનું રેગ્યુલર મોનિટરિંગ થતું હોય તો દર વખતે લગભગ એક જ સમયે લોહી લેવું વધુ સારું, જેથી રિઝલ્ટ સરખાવી શકાય. ઓકે, આ ખરેખર રસપ્રદ છે. હવે વાત કરીએ HIV-1 DNA PCR ટેસ્ટની. આ ટેસ્ટ ખાસ કરીને 18 મહિનાથી નાના બાળકોમાં નિદાન માટે વપરાય છે. આના માટે પણ EDTA ટ્યુબમાં આખું લોહી લઈ શકાય. અથવા બીજી એક પદ્ધતિ છે ડ્રાઇડ બ્લડ સ્પોટ્સ DBS. આમાં આંગળીમાંથી લોહી લઈને ખાસ ફિલ્ટર પેપર પર એના ટીપા પાડીને સૂકવી દેવામાં આવે છે. DBSના ફાયદા શું? દૂરના વિસ્તારોમાંથી સેમ્પલ મોકલવાનું હોય તો આ પદ્ધતિ ઘણી સગવડભરી છે, કારણ કે આ સૂકા સ્પોટ્સ ઓરડાના તાપમાને વધુ સ્થિર રહે છે અને એનું પરિવહન સહેલું છે. પણ આ DBS બનાવવા માટે કોઈ ખાસ ટ્રેનિંગ જોઈએ? હા, એના માટે યોગ્ય રીતે ટ્રેન થયેલી વ્યક્તિ જ જોઈએ. ટીપું કેટલું મોટું હોવું જોઈએ, કેવી રીતે સૂકવવું, કેવી રીતે પેક કરવું, એ બધું ચોકસાઈ માંગી લે છે. સમજાયું. અને છેલ્લો ટેસ્ટ HIV-1 વાયરલ લોડ. એના માટે શું? વાયરલ લોડ ટેસ્ટ લોહીના પ્લાઝમામાં વાયરસના RNAની માત્રા માપે છે. સારવાર કેટલી અસરકારક છે એ જોવા માટે આ ટેસ્ટ થાય છે. આના માટે સેમ્પલ? આના માટે પણ EDTA ટ્યુબમાં જ આખું લોહી લેવાય છે. પણ અહીં સમય બહુ જ ક્રિટિકલ છે. લોહી લીધા પછી 6 કલાકની અંદર પ્લાઝમા અલગ કરી લેવો પડે. ફક્ત 6 કલાક? હા, અને પ્લાઝમા અલગ કર્યા પછી તરત જ એને -20°C કે તેથી નીચા તાપમાને ફ્રીઝ કરી દેવો પડે. બાપરે, આટલું જલ્દી? કારણ કે RNA બહુ નાજુક હોય છે. જો જલ્દી પ્રોસેસ ન થાય તો એ તૂટી જાય અને રિઝલ્ટ ખોટું આવે, ઓછો વાયરલ લોડ બતાવે. ખરેખર અદ્ભુત. એક જ વાયરસ, પણ એના અલગ અલગ ટેસ્ટ માટે સેમ્પલ હેન્ડલિંગ કેટલું અલગ છે. CD4 માટે ઓરડાનું તાપમાન, વાયરલ લોડ માટે તરત ફ્રીઝિંગ, DNA માટે સૂકા ટીપા પણ ચાલે. બરાબર. દરેક ટેસ્ટની પોતાની આગવી જરૂરિયાત છે અને એનું પાલન કરવું અત્યંત જરૂરી છે. તો આજની ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે આખી પ્રક્રિયા સેમ્પલ લેવાથી માંડીને ટેસ્ટ થાય ત્યાં સુધી કેટલી ઝીણવટભરી અને નિયંત્રિત છે. નાની બેદરકારી પણ મોટા ફેરફાર લાવી શકે છે. નિઃશંકપણે આ માર્ગદર્શિકાઓનું પાલન કરવું એ માત્ર દર્દીના સાચા નિદાન અને સારવાર માટે જ નહીં, પણ આપણા પબ્લિક હેલ્થ સર્વેલન્સના ડેટાની વિશ્વસનીયતા માટે પણ અનિવાર્ય છે. આખી સિસ્ટમ ચોકસાઈ અને સલામતી પર જ ટકેલી છે. એકદમ સાચી વાત. અને આના પરથી એક વિચાર પણ આવે છે. કયો વિચાર? આપણે HIV જેવા જાણીતા ચેપી સેમ્પલ માટે આટલી બધી કાળજી રાખીએ છીએ, આટલા પ્રોટોકોલ છે, પણ લેબમાં રોજે રોજ બીજા કેટલાય સેમ્પલ આવતા હોય છે જેમની ચેપી સ્થિતિ વિશે આપણને કદાચ ખબર પણ ન હોય. એ વાત પણ વિચારવા જેવી છે. તો સવાલ એ થાય કે શું આ સ્તરની સલામતી અને પ્રક્રિયાગત કાળજી બધા જ જૈવિક નમૂનાઓ માટે અમુક અંશે સાર્વત્રિક રીતે લાગુ ન થવી જોઈએ? ભલે આપણને એનું જોખમ દેખીતી રીતે ન જણાતું હોય. આ એક પ્રશ્ન છે જેના પર વિચારવું રહ્યું.